નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના બારડપુરા ચોકમાં ધંધા માટે ખંડણી ન આપતા વેપારી પર તલવાર, બેટ અને ધોકાથી હુમલો કરાયો હતો. દાદાગીરી કરનારા ચારેય યુવકોનો વિડીયો વાયરલ થતા પોલીસે ધરપકડ બાદ ચારેય આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઘાયલ વેપારી સારવાર હેઠળ છે. પોલીસની આ કાર્યવાહીથી અન્ય વેપારીઓને રાહતનો દમ લીધો હતો. પાલનપુરના બારડપુરા ચોકમાં શુક્રવારે રાત્રે સુન્ની વોરાવાસ અને ઢાળવાસ વિસ્તારમાં રહેતા મસૂદ અહેમદ વોરા, જે શેઠ બ્રધર્સ એન્ડ હાર્ડવેર દુકાન ચલાવે છે, જેઓ રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચારે આરોપીઓ અજર ઇકબાલભાઈ સલાટ, તેનો ભાઈ શાહરૂખ, સલમાન અને ઇમરાને વેપારીને રોકી ધંધો કરવા માટે પૈસા માંગ્યા હતા. વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કરતા ચારેય આરોપીઓએ વેપારી મસૂદ અહેમદને મારઝૂડ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇમરાનના હાથમાં બેઝબોલનો ધોકો અને સલમાનના હાથમાં બેટ હતું, જ્યારે શાહરૂખ અને અઝર તલવાર લઈને આવ્યા હતા અને હુમલો કર્યો હતો. શાહરૂખે મસૂદ અહેમદના કપાળની ડાબી બાજુ પર ઘા કર્યો હતો, જે બાદ ઘટનાનો વિડીયો વાયરલ થતા અને મસૂદ અહેમદે ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી રવિવારે સાંજે 5:30 કલાકે પૂર્વ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM પટણી સહિત 20 થી વધુ પોલીસ કાફલા સાથે સિમલા ગેટ પોલીસ ચોકીથી બારડપુરા પોલીસ ચોકી સુધીનું સરઘસ નીકાળ્યું હતું. સાંજનો સમય હોવાથી ભીડવાળા વિસ્તારમાં સરઘસ નીકળતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે વાહનો બાજુમાં પાર્ક કરીને ઉભા રહ્યા હતા. દિલ્હી ગેટ ચોકમાં પોલીસે ચારે આરોપીઓની ઉઠક બેઠક કરાવી હતી.